આ બેન તમારો કેટલામો કેમ્પ છે? આ અમારો 154મો કેમ્પ છે. ને આ કેમ્પમાં આ વખતે કઈ ટાઈપનો કેમ્પ છે? આ વખતના કેમ્પમાં અમે વિશેષતા લાવ્યા છીએ. દાંતના રોગોને આયુર્વેદિક પદ્ધતિથી એની સારવાર આપવામાં આવશે. એમાં સારવાર કઈ રીતે આપે છે? એમાં તમારા દાંતમાં સડો હોય, દાંત ડગતા હોય કે હલતા હોય તો અને જેને બત્રીસી બનાવી તે પણ બનાવી આપવામાં આવશે. ને દાંત દુખતા એના માટે કઈ રીતે? દાંત દુખતા હોય તો તેને માટેના ચૂર્ણ છે કે ઔષધિ છે એવું આપવામાં આવશે. ને હલતા દાંત માટે? હલતા દાંત માટે થઈને એક આયુર્વેદિક બહુ જ જૂની પુરાણી ઋષિ મુનિઓ દ્વારા શરૂ થયેલી આ પદ્ધતિ છે જેને જાલંધર પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિથી કઈ રીતે લોકો? આ પદ્ધતિમાં એવી રીતે હોય છે કે દર્દીના માથાને અમુક રીતે ગોઠવી અને પછી નસ દબાવી અને એ દાંત પાડવામાં આવે છે, જેમાં ઇન્જેક્શન કે ખોટું કરવાનું કે કશું જ આવતું નથી. અને આ સારવાર બિલકુલ પીડા રહિત હોય છે અને આમાં રક્તસ્રાવ થવાનો એટલે કે લોહી નીકળવાનો સંભવ રહેતો નથી. એટલે જ્યારે એ લોકો દાંત હલતો દાંત હોય એને પાડી દે છે નસું દબાવીને, તો એના હિસાબે કોઈ સાઈડ ઇફેક્ટ ખરી? કશી જ નહીં, કશું જ નહીં. એકદમ નિરાતે દાંત નીકળી જાય, તમને ખ્યાલ પણ ના આવે અને દુખાવાનો પણ અહેસાસ ન થાય અને તમારો દાંત નીકળી જાય. એ આપણો કઈ તારીખે કેમ્પ છે? 29/12/24 ના રોજ અમારો કેમ્પ રાખવામાં આવ્યો છે. ને એના માટે આ જે ડોક્ટર જે આવવાના છે એ ડોક્ટર ક્યાંના, શું નામ છે એમનું? રાજકોટથી ડોક્ટર જયસુખભાઈ મકવાણા દંત વૈદ્ય છે. એની ટીમ સાથે એ લોકો 4 થી 5 જણા મોરબી આવશે અને એની સારવાર આપવામાં આવશે. મોરબીમાં કઈ તારીખે છે? મોરબીમાં 29/12/24 3 કાયાજી પ્લોટ આયુર્વેદિક દવાખાનું ધન્વંતરી ભવન છે, જ્યાં સવારે 9 થી 12 ના સમય દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ ધન્વંતરી ભવન એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવે છે બેન? આમ તમે રવાપર રોડ થી આવો તો એજે કંપની સામેની ગલીમાંથી અવાય અને જો સન્નાડા રોડ થી આવો તો કૃષ્ણા હોસ્પિટલ અથવા તો મહેશ હોટલની સામેની ગલીમાંથી તમે આવો તો તમને વધુ અનુકૂળ રહે. ઓકે. અહીંયા શું ટાઈમ છે આપનો? સવારે 9 થી 12. સવારે 9 થી 12 નો ટાઈમ છે. અને આ કેમ્પ કેના તરફથી છે બેન? આ કેમ્પના દાતા છે પ્રવીણભાઈ ધીરજલાલ કારિયા. તેમના જન્મદિવસ નિમિત્તે 28/12 નો જન્મદિવસ છે અને એ દિવસની ઉજવણી તે હંમેશા આવી રીતે જુદી જુદી દર્દીઓની કે લોકોને મદદ કરીને પોતાના કેમ્પની ઉજવણી કરતા હોય છે, જેને ગોગુભાઈના નામથી, ગુલામના નામથી બધા ઓળખે છે. અચ્છા, એમના તરફથી આ દંત રોગને સારવારનું કેમ્પનું ને દંતોત્પાટન જેને આયુર્વેદમાં કહેવામાં આવે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં બેન આપણો આ જે કેમ્પ છે એમાં કઈ રીતે છે એનો ચાર્જ ને કઈ રીતે છે? જેમાં આ કેમ્પની અંદર દાંત પાડવાનું કામ નિઃશુલ્ક કરવામાં આવશે, જેમાં દર્દી પાસેથી એક પણ પૈસાનો ચાર્જ લેવાના નથી. સાવ ફ્રીમાં છે? ફ્રીમાં જ છે. ઓકે. ને આમાં આની પદ્ધતિ તમે બતાવશો કઈ રીતે? હા, આ જે કેમ્પમાં દાંત કઈ રીતે પાડવામાં આવે છે અને શું કઈ રીતે સારવાર આપવામાં આવે છે એનો ડોક્ટર જયસુખભાઈ મકવાણાનો વિડીયો હું આપને મોકલી આપું છું કે જેમાં સામેલ કરજો. હા, વિડીયો પરથી સમજી શકાય कि आमा कई। अभी ये मरीज का डायग्नोसिस मैंने पहले से किया हुआ है। ये दांत है वो उसको 32 बनाना है, इसलिए निकलना है। बिल्कुल फर्म है, जिसको 0 डिग्री बोलते हैं वैसा फर्म दांत है, लेकिन वो आसानी से निकल जाएगा क्योंकि उसको इसलिए निकालना है कि उसको बाद में 32 बनाना है, डेंचर बनाना है इसलिए। बराबर। अभी जैसे अभी मैंने डेमोन्स्ट्रेशन में दिखाया था उसी तरह का भी शिरोधुलन करवाऊंगा और ब्रह्मरंध्र पर प्रेशर लगा दो, फिर करना हूँ। ये निकल गया था पूरा और
पाटन के लिए मरीज को ऐसे पटला है 9 इंच करीब पटला है, जो जिसको हम वुडन स्टूल बोलते हैं, उसके ऊपर बिठाते हैं और यहाँ जो राइट और लेफ्ट उसने नी जॉइंट पे पकड़ के रखा है, वो ईडा पिंगला नाड़ी पे बंद हुआ है। और इसी तरीके से जालंधर बंद लगाने के लिए ये जो उसके सर के ऊपर हमने जो प्रेशर दिया है वो ब्रह्मरंध्र के ऊपर, जिसको हम बोल सकते हैं कि जो सुषुम्ना नाड़ी है पीछे से प्रेशर करते हैं, ब्रह्मरंध्र से यहाँ प्रेशर करते हैं। इसी तरीके से उसका जो दांत निकाल क्यों नहीं काटवाना राइट से एक मुकिन बीज मुकिन छेले उसको अपर के 7 नंबर का टूथ है वो निकालने का है, मतलब लास्ट से दूसरी जो दाढ़ होती है जिसको मोलर बोलते हैं वो निकालना है। इसके लिए हम इसको जालंधर बंद लगा के अभी वो निकाल खोलो પાણીના કોગળા કરવા દવાના કોગળા કરવા માટે જવાનું ઇઝીલી निकली गयो। 3 મૂળિયાનો દાંત છે, 3 रूट इस दांत में दाढ़ में इजीली निकल गया है। जालंधर पर योग જે હોય છે ને એમાં બે તમારે ગોઠણ બે ગોઠણ પકડાય એટલે ઈડા અને પિંગલા નાડી બંધ થાય। પછી અહીંયા અમે પાછળથી પ્રેશર આપીએ છીએ ગોઠણથી અમારા એટલે પાટલો રાખ્યો છે, વ્યવસ્થિત પ્રેશર આપીએ છીએ પાટલા ઉપર એટલે બેસે બેઠા હોય એ સુખાસનમાં આરામથી બેસે। અમે નક્કી કરી લીધું છે કેવો દાંત પાડવો, પહેલાં જોઈ લેવું પડે, નહીં તો ગમે દાંત પડી જાય। ખોટું કરવા માટે જે છે ને એક હથિયારનો ઉપયોગ દાંત પાડવા ખેંચવા પૂરતું જ કરે છે। આ બે બાજુ ઈડા પિંગલા નાડી હોય જડબામાં પણ, અને અહીંયા નીચે જુઓ ગરદનથી નીચે જુઓ દાદા, આ એ બ્રહ્મરંધ્ર હોય, તમને ખ્યાલ હોય પછી આપણે ચોટી જેવી હોય અહીંયા પ્રેશર થઈએ પછી દાંત પાડવાનો જાલંધર બંધ લગાડીએ છીએ। ખોલો પાડવાની બરોબર કાઢી લઉં ને એટલે દવાના કોગળા કરવા જવાના છે। નીકળી ગયો રીતે સારવાર આપવામાં આવે છે એનો ડોક્ટર જયસુખભાઈ મકવાણાનો વિડીયો હું આપને મોકલી આપું છું કે જેમાં સામેલ કરજો। આ વિડીયો પરથી સમજી શકાય કે આમાં કઈ રીતે કરવામાં આવે છે, એટલે લોકોને ખ્યાલ આવે કે આમાં દુખાવો નથી થતો, સારવાર બિલકુલ નિર્દોષ છે, ટોટલી આયુર્વેદિક પદ્ધતિ છે, એનું દર્દીને ખ્યાલ આવે। આમની પહેલા એમને ઘણા બધા કેમ્પ કરી રહ્યા છે, ઘણા બધા દર 3-4 દિવસે એમને કોઈ ને કોઈ જગ્યાએ કેમ્પ હોય જ છે, મહિનામાં લગભગ 15 થી 16 કેમ્પ કરે છે। આપણે મોરબીમાં પેલો કેમ્પ છે આના માટે, મારા ખ્યાલથી કદાચ એનો બીજો કે ત્રીજો કેમ્પ છે અહીંયા મોરબીમાં બીજો ત્રીજો કેમ્પ છે આના માટે। ઓકે।